નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડૉક્ટર વિજય અને મારી યુટ્યુબ ચેનલ બાગાયતી ખેતીમાં આપ સર્વેનો ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે આંબા પીળા પડવા માટેનું કારણ અને એના માટે કઈ રીતે આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ એના પર વાત કરવાની છે। આ ઉપરાંત જે આંબાની અંદર મૂંડા આવે છે એના માટે અત્યારથી શું આપણે ટ્રીટમેન્ટ કરીએ કે આગળ જતાં આપણને 95% જેવી રાહત મળી શકે। અને આ ઉપરાંત જે ડૂંખની ઈયળ આવે એ અત્યારે વધારે પડતી નુકસાન કરતી હોય તો એમાં આપણે કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ જેવી વાતનું આજે ડિસ્કશન કરવાની છે। તો જો આપ આ ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરો અને બીજા ખેડૂતોને પણ શેર કરો કે જેથી એમને પણ સારી એવી માહિતી મળી રહે। તો સૌથી પહેલાં વાત કરીએ કે આંબા પીળા પડવા પાછળનું કારણ। સામાન્ય રીતે શું થતું હોય કે ચોમાસા દરમિયાન જ્યારે વધારે વરસાદ પડતો હોય એકસાથે અથવા તો 4-5 દિવસ ઝરમર વરસાદ રહેતો હોય તો આપણા આંબાના જે થળિયા છે એની આસપાસ પાણી ભરાતું હોય અથવા તો જે મૂળ હશે એની આસપાસ પાણી ભરાઈ રહી કે જેથી આપણા મૂળ છે એ ઓક્સિજન લઈ શકતા નથી અને ઓક્સિજન નહીં લેવાને કારણે જેની અંદર દેહધાર્મિક પ્રક્રિયા થતી હોય જેમ કે પ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાની એટલે કે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા છે, મૂળ દ્વારા પાણી ખેંચવાની અને એની સાથે તત્વો લાવવાની જે પ્રક્રિયા છે એ પણ સારી એવી રીતે થઈ શકતી નથી કે જેથી આપણને એવું લાગે કે છોડ પીળો પડતો હોય। અથવા તો બીજું કારણ એવું પણ હોઈ શકે કે જે તત્વ છે એની જમીનની અંદર ઉણપ હોય જેમ કે નાઇટ્રોજન છે, સલ્ફર છે, પોટાશ છે। આ બે કારણ છે કે જેની લીધે આપણને એવું લાગે કે આંબો પીળો પડતો હોય છે। તો આમાંથી કયા તત્વની ખામી છે કે એને લીધે આપણે આંબો છે પીળો પડે? તો જો નાઇટ્રોજનની ખામી હશે તો જે નીચેના પત્તા હશે અથવા તો જૂના પત્તા હશે ત્યાં આખા પત્તા હશે એ પીળા દેખાતા હશે, પરંતુ જો સલ્ફરની ખામી હશે તો ઉપરના પત્તા જે નવા પત્તા હશે એની અસર પહેલાં આપણને ત્યાં જોવા મળશે અને પછી ધીરે ધીરે નીચેની સાઈડ જતી હોય મોટા પત્તા ઉપર અને જૂના પત્તા ઉપર। પરંતુ જો પોટેશિયમની ખામી હશે તો પત્તા નીચેના પત્તા જૂના પત્તા છે ત્યાં કિનારીઓ જે આ રીતથી છે એ પહેલાં પીળી પડતી હોય ને વચ્ચેનો ભાગ હશે એ લીલો હશે। ત્યાર પછી જો આગળ જતાં વધારે ડેફિશિયન્સી હશે તો એ કિનારીઓ મરતી હોય અને આ રીતથી કથ્થઈ કલરમાં ફેરવાઈ જતી હોય અને આપણને એવું લાગે કે બળતી હોય એવા ટાઈપની લાગે। અને જો એને છતાં પણ વધારે ડેફિશિયન્સી હોય તો આ જે ટોચ હશે એ એકદમ ઉપરની સાઈડ વળી જતી હોય। તો આ વાત થઈ 3 તત્વની, કયા તત્વની ખામી છે એ આપણે કઈ રીતે ઓળખી શકીએ। પણ ગુજરાતમાં સામાન્ય રીતે પોટેશિયમ તત્વની ખામી છે નહીં, તેમ છતાં પણ જે શરૂઆતમાં 3-4 વર્ષના આંબા હશે એની અંદર પોટેશિયમની ખામી જોવા મળે છે। એના માટેનું કારણ આ છે કે વધારે પડતું પાણી ભરાઈ રહેશે થડની આસપાસ અથવા મૂળની આસપાસ તો એ પોટેશિયમ લઈ શકતો નથી અને આ રીતે આપણને એના સિમ્ટમ્સ જોવા મળતા હોય। આવા ટાઈમે આપણે જો સૌથી સારામાં સારા ઉપાય તરીકે KMB આવે એટલે કે પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આવે એનું જો ડ્રેન્ચિંગ કરીએ તો સૌથી સારામાં સારું રિઝલ્ટ મળે। આ ઉપરાંત જો તાત્કાલિક રિઝલ્ટ જોતું હોય તો 0050 ગ્રેડ આવે છે એનો પણ આપણે ડાયરેક્ટ સ્પ્રે કરી શકીએ। આ ઉપરાંત સલ્ફર ઓફ પોટાશ જે ખાતર આવે એને આપણે સોઇલ એપ્લિકેશન કરીએ તો પણ સૌથી સારામાં સારું છે। ચોમાસા દરમિયાન વધારે પાણી ભરાવાને લીધે મૂળ જે હશે એ ઓક્સિજન લેતા નથી, એને કારણે આગળ જતાં મૂળ છે કોહવાતા હોય અથવા તો એની અંદર ફૂગ ડેવલપ થતી હોય તો આના માટે આપણે ખાસ ટ્રાઇકોડર્માનું પણ ડ્રેન્ચિંગ કરવું જોઈએ। એટલે કે ટ્રાઇકોડર્મા અને KMBનો સાથે જો આપણે ડ્રેન્ચિંગ કરીએ તો આની અંદર આપણે જ્યારે પાણી ભરાતું હોય એની સામે સારામાં સારું રક્ષણ મળતું હોય। હવે વાત કરીએ કે મૂંડાની અંદર આપણે અત્યારથી શું ટ્રીટમેન્ટ આપીએ કે આગળ જતાં આપણને મૂંડાનો ઇફેક્ટ છે એ આંબાની અંદર જોવા ના મળે। કારણ કે સામાન્ય રીતે અત્યારે શું છે કે જ્યારે ચોમાસાની સિઝન હોય છે ત્યારે જે મૂંડાની માદા હશે એ આપણે આ રીતની છાલ, તૂટેલી છાલ હોય થડની આસપાસની જૂની આંબા હોય અથવા તો ડાળીની જે ઉપરની છાલ હશે એ આ રીતથી તૂટેલી હોય એવી જગ્યાની વચ્ચે ઈંડા મૂકતા હોય અને આ ઈંડા છે એ સામાન્ય રીતે પછી જે આપણને ધેણ કહીએ કે જે મેગટ એમાં બહાર નીકળતા હોય અને એ વધારે આપણે છાલની અંદર લાકડાની અંદર સુધી પહોંચે અને આંબાને ડેમેજ કરતા હોય। તો જો આપણે આવા ટાઈમે ઈંડાનું આપણે કંટ્રોલ કરી શકીએ, ઈંડાને જો મારી નાખીએ તો એના માટે મેટારિઝમ એનાસોપિલિસ કરીને આવે એ પાવડર પાણીની અંદર ઓગાળી અને આ રીતથી જો આખું થડને સારી રીતથી ડ્રેન્ચિંગ કરીએ કે જેથી એના ઈંડા છે એને આપણે મારી શકીએ અને આગળ જતાં એમાં સારામાં સારો આપણને કંટ્રોલ મળી શકે। અને હવે વાત કરીએ કે જે ડૂંખની ઈયળ આવે, સામાન્ય રીતે જે ખેડૂતો છે ટાઈમ ટુ ટાઈમ પ્રૂનિંગ કરે છે, કટિંગ કરે છે
ખાતરની એપ્લિકેશન આપે છે એની અત્યારે સારામાં સારી રીતે નવી કૂંપણો નીકળી હશે. તો આવા ટાઈમે જ્યારે વાતાવરણમાં ભેજવાળું વાતાવરણ થશે તો જ્યારે સોનેરી કલરના પાંદડા હશે એની અંદર સામાન્ય રીતે આ ડૂંખની ઈયળ છે એ નુકસાન પહોંચાડતી હોય. પાનની નીચેની બાજુથી ધીરે ધીરે ખાવાની શરૂઆત કરે અને આપણને લાગે કે આ પાન છે ઝાડા ટાઈપનું થઈ ગયું, તો વચ્ચેની સાઈડ હોલ ધીરે ધીરે પાડતા હોય અને આગળ જતાં એ ઈયળ છે એ પાનને આખું આ રીતથી બંધ કરી અને અંદરની સાઈડથી ખાવાની શરૂઆત કરતા હોય અને પાંદને નુકસાન કરતા હોય અને સામાન્ય રીતે આપણી જે નવી કૂંપણ નીકળી હોય એને પણ વધારે પડતું નુકસાન કરે કે જેથી આગળ જતાં આ કૂંપણ છે એ મેચ્યોર થઈ શકતી નથી અને મેચ્યોર નહીં થાય એટલે એની અંદર ફ્લાવરિંગ આવશે નહીં. તો આવા ટાઈમે આપણે કઈ રીતે એને કંટ્રોલ કરી શકીએ તો એના માટે પહેલાં છે લેમડા સાયોથ્રીનનો એક સ્પ્રે કરવામાં આવે અથવા તો 10,000 ppm લીમડાનું તેલ આવે એનો એક સ્પ્રે કરીએ તો પણ એની અંદર રિઝલ્ટ મળે. અને બીજો સ્પ્રે કેમિકલ તરીકે આપણે ક્લોરનેટ્રાનિપ્રોલ એટલે કે કોરાજન તરીકે ઓળખીએ એનો એક સ્પ્રે કરવામાં આવે તો પણ આપણે સારી રીતે કંટ્રોલ કરી શકીએ. તો આ ઉપરાંત જો આ આપણે ટ્રાઇકોડર્મા છે, માઇકોરાઇઝા છે, મેટારિઝિયમ છે અને હ્યુમિક એસિડ, મેટારિઝિયમ અને ટ્રાઇકોડર્મા આનો તો આપણે દર મહિને ચોમાસામાં 4 વખત મહિનાના અંતરાળમાં 4 વખત ટ્રાઇકોડર્મા અને માઇકોરાઇઝાનું જો એપ્લિકેશન આપીએ અથવા તો ટ્રાઇકોડર્મા, માઇકોરાઇઝા અને મેટારિઝિયમ આ ત્રણેયનું એકસાથે મિશ્રણ કરી સોલ્યુશન બનાવી અને આજુબાજુમાં ડ્રેન્ચિંગ કરીએ તો આંબાની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે અને આગળ જતાં આપણને એની અંદર સારામાં સારી આવક પણ થઈ શકે. તો હું આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો ગમ્યો હશે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.